જય માતાજી બધા ભાઈઓને. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. તો હું કોમ્પ્યુટર અંદર જોતો હતો તો બહુ જૂના ફોટા મેં જોયા આજે. જેની અંદર બહુ ખાસ અને જરૂરી ફ્રેન્ડ છે મારા, બહુ જૂના. એના વિશે આજે હું થોડું ઘણું કહીશ તમને ને ફોટા દેખાઈશ. મારા બહુ જૂના ફોટા છે જેમાં ફ્રેન્ડની હારે છે બધા. ફ્રેન્ડ માટે ભાઈબંધ દોસ્તા યાર ખાસ એમ ખાસ છે જીગર બધા. એ બધા માટે બતાવું ને અત્યારે કોણ કોણ પાસે છે કોણ નથી એ થોડું જરૂર જાણીએ આગળના વિડીયોમાં. તો આપણે શરૂઆત કરીએ. પેલા ક્યાં છે બધા ફ્રેન્ડ આપણા? ઓલ્ડ ફ્રેન્ડ છે બધા, બહુ જૂના ફ્રેન્ડ છે આપણા. શરૂઆત કરીએ આપણે અહીંયાથી. આ તે સંદીપભાઈ. પેલા કેવો લાગતો હતો આ સંદીપભાઈ જે નવસારી પો રહેતા, નવસારીથી અહીંયા આવતા પહેલાં સુગારા ગામના છે. સંદીપ ગોહિલ જેને ખાસ કરીને વિડીયો ટેગ કરીશું આપણે, એનું પેલેલો ફોટો આવ્યો એના માટે. આપણા ખાસ ભાઈબંધ છે જે હજી ત્યાં કોન્ટેક્ટમાં છે આપણે, એવું કાંઈ છે નહીં. ત્યાર પછી આવે છે અશ્વિન ચોટલિયા. આ મારા મામાનો છોકરો છે, અત્યારે પણ કોન્ટેક્ટમાં જ છે. આ જો પેલા હું કેવો લાગતો, લીટા બીટા અને કેમ કાંઈ ઘટે લાગતો ને ટોપ પડી જો. અત્યારે એવું ન કરે ભાઈ. હા, ત્રીજો માણસ એડ થયો છે ધમો ગેડિયા સનવાવ. આ મારા મામાનો છોકરો પણ સનવાવનો જ છે. આ બંને મતલબ ખાસ ફ્રેન્ડ, ખાસ ભાઈબંધ હતા. આપણે થોડાક વચ્ચે હતા, ભેગા થઈ ગયા એટલા માટે. આ જો અશ્વિનભાઈ પણ મસ્તીએ સડી ગયા. હું ત્યારે સુરતમાં નવો ગયો હતો ને, મોલમાં ફરવા ગયા હતા મેં બધા, એવું કાંક હતું. આ છે અનિરુદ્ધ કે બધા, કે અનુભાઈ કે બધા, અનુભા મકવાણા આવું નામ છે. અને મારો ખાસ ભાઈબંધ અત્યારે અમે કોન્ટેક્ટમાં હસા છે. બાકી એના નામનું ટેટુ પણ છે મારી પાસે, અની કરેલું. હાઈ છે જેનું ટેટુ, જે બધા પૈસા કહે ને તો કોના નામનું ટેટુ રાખે, તો આ જ છે એ પેલો ખાસ ભાઈબંધ છે. અત્યારે પણ કોન્ટેક્ટમાં છે પણ બહુ ઓછા છે, પહેલાં જેટલા નથી હવે. અમુક વાત કરીએ એવું કંઈ વાંધો નહીં, પણ પહેલાં જેટલા નથી હવે. આ જો અમે ત્રણની જીગલ જોડી હતી પહેલાં. આ હું, અની અને વિનો. આ આપણે જીગરજાન વિનય ગોહિલ ને અનુ બંને સુગારાના જ છે. આ વિનય જેના કારણે હું અનીના કોન્ટેક્ટમાં આવેલો. આની પહેલાંનું ખાસ ભાઈબંધ આ વિનય ગોહિલ, ખાસ હજી ત્યાં કોન્ટેક્ટમાં છે. આટલા વર્ષોથી એમાં કંઈ ફરક નથી પડ્યો. આ જો લગ્નનો ફોટો છે, ભાઈના કે લગ્ન હતા ત્યારનો. સુગારાનો છે ખાસ અત્યારે હાલમાં છે સુરત. અને પણ અત્યારે સુરતમાં જ છે, નહીં નવસારી છે સાહેબ. આ છે વિનય. કેવા લાગતા યાર જૂના ફોટો જોઈને, બહુ યાદ આવી ગઈ બધી. આમાં જીગરજાન અની અત્યારે નવસારીમાં છે. એની હારેમાં બહુ વધારે ફોટો, અમે બે હારે રખડતા બહુ જ. સુગર જોડી હતી એમાં બંનેની, પણ અત્યારે બહુ આગા થઈ ગયા છે. હું કારણ એ અત્યારે નવસારી રહીને હું કોડીને રહું છું, એવું બાકી કાંઈ કે નહીં. આ છે આમાંથી તમે, આ તો હું જ છું. હાલો કોફી પીવા. જો આ મળત નથી કાં બે ચા પીએ છે ને આપણે જીગર ભરનો ફાડીએ, શું કહેવાય, કોફી પીએ. આ છે પીછી, આ છે રાકેશ ગેડિયા ને આ છે પીછી ચોટલિયા, પુષ્કર ચોટલિયા. અમારા મામાનું છે ને આ ફ્રેન્ડ છે. આ લઈ ગયો તો રખડવા, રાતે રખડવાનો બહુ શોખ હતો અમને ત્યારનો, એટલે પીછી આ છે મારી જાન. પીછી આગળ સા પાતો હતો ને એ પોતે, એને પણ મારા ભેગો ફોટા પાડવાનો શોખ હતો. મતલબ કે કેમેરા એ લઈ આવતા, ફોટા અમે પાડતા, એવું બધું. કારણ કે સુરતમાં ગયા ત્યાં કોન્ટેક્ટ ન મળતો કેમેરાનો. આના કોન્ટેક્ટમાં કેમેરાવાળા હતા, ત્યાં આને જ સામે સારું આપણે ત્યારે પણ ને અત્યારે પણ જીગરજાન છે ને ત્યારે પણ હતો. પીછી આ જાઓ છે બે લાકડા જેવા. ક્યાંક દર રવિવારે અમે શનિવારની રાતથી લઈને રવિવાર આખો દી અમે ભેગા જોઈએ.
કારણ કે રવિવારે રજા હોય મારે. આ પણ આને પણ કંપનીમાં રજા આવતી, કંપનીમાં એટલે એ કંપનીમાં કામ કરતો ત્યારે, ને હું પણ કંપનીમાં જ કામ કરતો, ઈરાન કંપનીમાં. દર રવિવાર ત્યાર બાર થાય રખવા નીકળી જવાનું, દાદાગીરી રખડવું, ખાવું પીવું ને મોજશો. બહુ મોજશો કર્યું, બહુ જૂના દિવસો યાદ આવે ભાઈબંધ. અત્યારે તમારે બંને લગ્ન થઈ ગયા છે, મારે લગ્ન થઈ ગયા, આને લગ્ન થઈ ગયા. એ છે સુરત, હું શું આવ્યા. બહુ મોજશો કર્યો પીસી. આવો આ જો આ પીસીના ભાઈબંધ છે બધા, ગાંઠિયા પાર્ટી આપેલી. આ છે રાકેશ, આ તો પીસી છે જ. આ ભાઈ નામ નથી આવડતું. આ એજુભાઈ કેમેરાવાળો, એજુ નામ છે એજુભાઈ. આ ભાઈ ત્યાં કોન્ટેક્ટમાં છે, આ ભાઈ કોન્ટેક્ટમાં છે. આ ભાઈ નામ ભૂલાઈ ગયું. આ જયદીપભાઈ કોન્ટેક્ટમાં છે, આ ભાઈ નામ નથી આવડતું. આ 1 2 3 જણા હોય ત્યાં કોન્ટેક્ટમાં છે આપણે. પીસી તો હોય જ. હા એ પણ ખાસ ભાઈ બધું જ છે આ બધા આપણા. એજુભાઈ પણ ખાસ ભાઈ બન છે. આ જયદીપ પણ, રાકેશ પણ, બધા મુસીબતમાં ક્યારેક ફોન કર્યો તો કામ આવે જ છે, નો ઇસ્યુ. આ જીગો પાક્કો પટેલ, જેનાથી હું નામથી ઓળખતો આને. શરીરનો કારીગર હતો, મેં રૂમ પાર્ટનર હતા બંને. ને સુરતનો છે એક ગામનું નામ નથી ખબર, પણ સુરતમાં મારે રહેતા પટેલ છે. એનું મને પાક્કો પટેલ કહીને કીધો. બહુ ફ્રી માઇન્ડ, મોજીલો માણા, કાંઈ ઘટે નહીં યાર. બહુ મજા આવતી મારે રહેતાથી. આ છે ભાણો. આનું રિયલ નામ તો રંજીત છે, પણ આ ભાણાથી ફેમસ હતો. કોણ છે કે ભાઈ ભાણો છે, ભાણો. જેને કેદારનાથ જવાનું બહુ મોટું સપનું હતું, જે હશે અત્યારે હાલમાં તો. અત્યારે મેં કોન્ટેક્ટમાં નથી, કારણ કે બહુ ટાઈમ કેટલા વર્ષ પહેલાંની વાત હતી. ત્યાં પછી મેં કોન્ટેક્ટ નીકળી ગયા, નંબર ગોતવાનું કંઈ કોશિશ નથી થઈ. ક્યાંક ભેગા થાય તો મળીએ, કાંઈ વાંધો નહીં. આમ ફાસ્ટ થાય જેટલો ટાઈમ હારે રહ્યા ને એટલા ટાઈમ મોજ બહુ કરી. આ છે દમણનો ફોટો છે. અમે બધા અહીંયા દમણ રખડા ગયા હતા સુરત. આ દિવ્યેશ, આ બધીને અમારા જમાના હતા ત્યારે. દિવ્યેશ સોંડાગર સુરતમાં રહે છે, એ આનું કામ કરે છે અત્યારે. અમે ત્રણે ભેગા રહેતા, ભાણો, આ રંજીત, આ દિવ્યેશ ને હું. શરીરના ઓપરેટર જ હતા ત્યાં નાઇટ કરતા અને દિવસ આખું રખડતા. આ છે મયુર પરમાર, હતા ગામના, મારા ગામનો જ છે. આ સુરત રખડવા આવ્યો ત્યાં ફોટો પાડેલો છે. આ છે રાહુલ સોલંકી. અરે યાર મારા ગામના હશે, 99 વળતતા જ હશે. રાહુલ સોલંકી. આ સુરતનો ફોટો છે, ભાઈબંધનો બર્થડે હતો, કેક કાપવા માટે ભેગા થયા. જે અત્યારે રાજકોટ શિફ્ટ થઈ ગયો છે, એના પણ મેરેજ થઈ ગયા છે. આ છે અમારી છેલ્લે પાર્ટી છે. હા હું કેવો લાગતો લગડી આવું. આર્ય પીસી, આ છે વેઢો, નામ હતું એવું. આ બધા પીસીની ફ્રેન્ડ છે. ખાતે કાંક પાલટી હતી, એવું કાંક હતું. એટલે બર્થડે સેલિબ્રેટનું કરતા હતા બીજે કાઉન્ટેટરથી. આજે વિનય ગોહિલ, હાલમાં સુરત. આ જતા કંઈક કેવા લાગતા પેલા, બહુ જૂનો ફોટો છે. આમ અંદાજે 2015નો ફોટો છે, 10 વર્ષ પહેલાંનો. આ એના 2 વર્ષ પહેલાં 2014. કેવા લાગતા અમે આવો. વિનય ગોહિલ ને હાલ છે ઘેડિયા. હા પણ વિનય. આ છે વણાકબરાનો ફોટો. ભાઈ કાંઈ અત્યારે ફૂલ પાર્ટી ફોર્મમાં બાકી. હા વિજય, આપ આપણો ભાઈબંધ જ છે. ભાઈ એટલે મારા બાપાનો છોકરો છે, હજી બાપાનો છોકરો. એના પણ મેરેજ થઈ ગયા, એ પણ અત્યારે છે સુરત. આ બધા મેરેજ પહેલાંનો ફોટો છે અમારા. આ છે અશોક. હું શું તકલું. આ છે અશોક ચોડીંગલા, એ પણ હાલ સુરતમાં જ છે. એ પણ આપણો ખાસ ભાઈબંધ જ છે. અમે જુનાગઢ રખડવા ગયા હતા. આ જુનાગઢનો જ ફોટો છે. ભણતા ત્યારના ભેગા રહેતા. વાત થઈ ગઈ આપણે આગળ એની એ જ રીતે. અનુ આ 2014નો ફોટો છે, 2016નો. વિનોદનો ફોટો જોઈને અમે બનાવેલો.
છે અપુન. આ છે અનાનો ભાઈ અશોકભાઈ. અત્યારે આ છે વિજય. આ વિજયનો ભાઈબંધ. આ તો વિનો બધા વર્તે જ છે. આ છે હું. કેવા લાગતા હા જીગો પાક્કો પટેલ હો ભાઈ. અત્યારે એનો કોન્ટેક્ટ પણ મારી પાસે નથી, પણ જેટલો ટાઈમ મારી ગયા ને બહુ મોજ શોખ કર્યો. અને પૈસા વાપરવામાં તો પાણી જેટલો પગાર આવતા બે ઉડાડી જ દેતા. એટલે મોલમાં રખડવું ફરવાનું ને બહુ શોખ, ખાવા પીવાનું બહુ શોખીન હતા. બહુ એટલે બહુ જ. જીગો વિનોદ સુરત આવ્યો હતો ને ત્યાં જીગોને બધા ફરવા લઈ ગયા હતા. મેં વાળ લાંબા કર્યા, મોટા કર્યા હતા થોડીક મહેનતા જેવું હતું કંઈક. બહુ ટાઈમ પહેલાં કેવા ખરાબ લાગતા હતા થોડી. અનો હાથમાં ઓલા કલ્ચર બધું કાંઈ ખાસ જોવા જેવું નથી. બીજા નામ છે અનુભા. આ છે સુરતનો ફોટો છે. એમાં મોટાભાઈની છોકરા ગાડી હતી અનો અને વિજયને. બીજા બેના કોન્ટેક્ટમાં નથી અત્યારે. આ બેના કોન્ટેક્ટમાં આપણે. આ છે અનો. આ શૈલેષભાઈ. આ જઈ લો. એના જયેશ કાલિયા સુગારાથી એના પણ કોન્ટેક્ટમાં જ છે આપણે જીતા. અનુભા અને સંદીપભાઈ મોડલિંગ. ડીજે ઓલા હું કહેવાય ડીજે વગાડતા એને શું કહેવાય ઓપરેટર કહેવાય કે એવું કાંક છે ને. હીરાનું કરે, બંને કરે. ફૂલ ફોર્મમાં આવ્યો. હા મયુર પરમાર. કેવા લાગતા આ પરમાર. હા મારા જુગલભાઈ બંધી એમ બધા ફોટોશૂટ કરવા ગયા હતા. હું સંદીપભાઈ ભેગો ગયો હતો. આ બધામાં એ બી બન્ના ને હાલમાં અત્યારે સુરતમાં શોપ છે. આ છે ગોપાલભાઈ. એને ઘાટોળમાં શોપ છે સર્કિટ. આ ભાઈ પણ સુરત છે હાલમાં. આ ભાઈ એક્સપાયર થઈ ગયા છે, થઈ ગયા છે બિચારા. તો સારો માણસ. આ બે ભાઈ અત્યારે ક્યાં છે ખબર નહીં, પણ હતા ભાઈ પણ મસ્ત. સંદીપભાઈ બધા વખતે જ છે. મેરી વાળી અલગ હે એવું ટી શર્ટ પહેર્યું હતું કંઈક. આ વિજયભાઈ ગયા નોર્થ ઈસ્ટ વાળા. અને આ જઈ લો. આ કેટલા નાના ફોટા છે. જઈ લો કે નાનકડો લાગતો. નાનપણથી આ ખુખાર ને બહુ તો ડેન્જર માણસ છે. આ અનો વિનો ને આ જય જુગલબંધી હતી એમાં તમે. સંદીપભાઈ વિનોદનો ફોટો આગળ આવી ગયો. નહીં બંને સેમ ફેશનવાળા હતા, બહુ મગજ રખા હતા. આ છે સઈદ બાબુ. આ પણ અત્યારે સાસરના જ છે. એને પણ સારા ગામમાં દુકાન છે ને મારા કોડીનામાં છે. આપણે પણ ખાસ ભાઈબંધ છે આપણો. એ શું એ બીજા બહુ બધા ભાઈબંધો રહી ગયા છે. એનું આપણે પછીના વિડીયોની અંદર આપણે એના વિશે કંઈક કહીશું. બહુ અલગ અલગ જાણવા જેવી વસ્તુ છે. તો નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર કંઈક અલગ જ આના જેવું લઈને આવીશું. અને અલગ અલગ જૂના ફોટા જોવાની બહુ મજા આવે એના વિશે જ ક્યાંક લઈને આવીશું. તો